નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન્જલ એકેડેમીનું મોડેલ પેપર બીજું જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ઘણો બધો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા બધી કોમેન્ટ હતી કે સર એન્જલ એકેડેમીનું મોડેલ પેપર લાવો, એન્જલ એકેડેમીનું મોડેલ પેપર લાવો. તો વિદ્યાર્થી મિત્રો, એક મોડેલ પેપર આપણે અપલોડ કરી દીધેલું છે. તો આજે આપણે એન્જલ એકેડેમીનું મોડેલ પેપર 2 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા આવતા આપણે 3 મોડેલ પેપર જોવાના છીએ એન્જલ એકેડેમીના. જે મોસ્ટ આઈએમપી છે, તેમાંથી બેઠા પ્રશ્ન પૂછાઈ શકે તેવા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણપણે જોવા વિનંતી. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાઈમ ના બગાડતા વિડીયો શરૂ કરી દઈએ. તો પ્રશ્ન નંબર 1 છે 81. કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવ્યો? કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવ્યો? સાચો જવાબ છે ઓપ્શન એ, 44મો સુધારો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 82. કયા બંધારણીય સુધારા અધિનિયમને 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી? કયા બંધારણીય સુધારા અધિનિયમને 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી? સાચો જવાબ છે ઓપ્શન બી, 7મો બંધારણીય સુધારા દ્વારા. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 83. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યું? રાજ્ય પુનર્ગઠન અધિનિયમ કયા વર્ષે અમલમાં આવ્યું? સાચો જવાબ છે ઓપ્શન સી, 1956માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 84 જોઈ. નીચેના પૈકી કઈ ભારતીય સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી? નીચેના પૈકી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, વાણિજ્ય સમિતિ એ ભારતની નાણાકીય સ્થાયી સમિતિ નથી. જાહેર હિસાબ સમિતિ, જાહેર ઉપક્રમો સમિતિ, અંદાજ સમિતિ, આ બધી સંસદની નાણાકીય સમિતિ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 85. ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 44મા આર્ટિકલમાં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તાજેતરમાં સિવિલ યુનિફોર્મ સિવિલ કોડ ચર્ચામાં રહેલું છે, એટલા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 86. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ બાળ મજૂરી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 12 જૂનના દિવસે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 87. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સંસદના તમામ સભ્યો દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન 88 જોઈ. મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? સાચો જવાબ છે વડાપ્રધાનને મહાભિયોગ પદ્ધતિ લાગુ પડતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 89. વડાપ્રધાન કોની વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે? વડાપ્રધાન કોની વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ,
રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 90. કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ CAG કેટલી વયે સેવા નિવૃત્ત થાય છે? કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ CAG કેટલી વયે સેવા નિવૃત્ત થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 65 વર્ષે નિવૃત્ત થાય છે. મિત્રો, CAG નો પ્રશ્ન એક અચૂક પૂછાય જ છે કોન્સ્ટેબલમાં, બંધારણમાં, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 91. કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આપેલા છે? કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આવેલ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 311 આર્ટિકલમાં આપેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 92. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? સાચો જવાબ છે 2005 થી અમલમાં આવ્યો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 93. કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું? કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, 36માં સુધારા દ્વારા સિક્કિમને ભારતનું રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન 94. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તેમજ રાજ્યો વચ્ચે વ્યવહાર માટેની કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે? અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તેમજ રાજ્યો વચ્ચે વ્યવહાર માટેની કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 346 થી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 95. ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે રાજ્યના રાજ્યપાલ નિમણૂક કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 96. નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રમુખશાહી પદ્ધતિ એ ભારતના બંધારણનું લક્ષણ નથી. મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે બંધારણમાં અમલ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 97. સંસદ અને રાજ્યની વિધાનસભાની એક જ સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિની અધ્યક્ષ કોણ હતા? સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, EMS નીચીએપ્પન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 98. ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણના ક્યાં આપવામાં આવેલી છે? ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલી છે? સાચો જવાબ છે આમુખમાં આપેલી છે. મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન 99. ભારતનું રાષ્ટ્રીય પક્ષીનું લેટિન નામ શું છે? ભારતનું રાષ્ટ્રીય પક્ષીનું લેટિન નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પાવો ક્રિસ્ટેટસ.
ત્યાર પછીનો પ્રશ્ન 100 નંબર, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 7મી અનુસૂચિમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 101, ભારતીય રૂપિયાના આગવા પ્રતીકમાં કઈ બે લિપિનો સમન્વય જોવા મળે છે? ભારતીય રૂપિયાના આગવા પ્રતીકમાં કઈ બે લિપિનો સમન્વય જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન બે, દેવનારી રોમન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 102, નીચે પૈકી કયો મૂળભૂત અધિકાર માત્ર ભારતના નાગરિકને જ મળે છે? નીચે પૈકી કયો મૂળભૂત અધિકાર માત્ર ભારતના નાગરિકને જ મળે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર ભારતના વ્યક્તિને જ મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન 103, ધાર્મિક લઘુમતીને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપવા અને ચલાવવા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે? ધાર્મિક લઘુમતીને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપવા અને ચલાવવા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? સાચો જવાબ છે અનુચ્છેદ 30માં કરવામાં આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોયો, પ્રશ્ન નંબર 104, આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેના કરાર, આ વાક્ય ખાલી જગ્યાએ બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેના કરાર, આ વાક્ય ખાલી જગ્યાએ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. સાચો જવાબ છે ઓપ્શન બે, ડોક્ટર એસ રાધાકૃષ્ણએ જણાવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 105, નીચે પૈકી કઈ આદેશ રીટ નથી? નીચે પૈકી કઈ આદેશ રીટ નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, ગાર્નિશી રીટ નથી. ઉત્પ્રેક્ષણ રીટ છે, અધિકાર પૂછાય રીટ છે અને બંદી પ્રત્યક્ષીકરણ રીટ છે. હેર્બિસ કોર્પિયસ પણ રીટ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 106, 73મો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે? 73મો બંધારણીય સુધારો કેન્દ્ર શાસિત પ્રદેશને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે? સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ બહાર પાડી શકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 107, રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? ભારતીય પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 243 ખ માં દર્શાવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 108, નીચેના પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી? નીચે પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી? સાચો જવાબ છે દિલ્હી. દિલ્હીમાં પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 109, ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે? ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે? સાચો જવાબ છે રાજ્ય ચૂંટણી પંચ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 110,
ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? સાચો જવાબ છે 5 સભ્ય સંખ્યા હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 111 ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? સાચો જવાબ છે ચાર્લ્સ ડાર્વિને આપ્યો હતો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 112 નિયોન સાઇન લેમ્પમાં લીલા રંગના પ્રકાશ માટે કયા કેમિકલ મિશ્રણ પાવડરનો ઉપયોગ થાય છે? નિયોન સાઇન લેમ્પમાં લીલા રંગના પ્રકાશ માટે કયા કેમિકલ મિશ્રણ પાવડરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઝિંક સિલિકેટનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 113 દૂધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે? દૂધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી લેક્ટોમીટર વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ આપણે 114 પ્રકાશ તો કિરણ તો અવાજ તો શું થાય છે? સાચો જવાબ છે તરંગ. પ્રકાશ તો કિરણ તો અવાજ તો તરંગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 115 ઇન્સ્યુલિન શરીરમાંથી ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિન શેમાંથી ઉત્પન્ન થાય છે? ઇન્સ્યુલિન શેમાંથી ઉત્પન્ન થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 116 શ્વેત કણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? શ્વેત કણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? સાચો જવાબ છે અસ્થિ મજ્જામાં હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 117 કયા પ્રાણીના કોષો આકાર બદલી હલનચલન કરે છે? કયા પ્રાણીના કોષો આકાર બદલી હલનચલન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી અમીબા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 118 ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે? ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વજુભાઈ વાળા સૌથી વધુ વખત વિધાનસભામાં બજેટ રજૂ કરેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 119 મિઝોરમ રાજ્યનું જાણીતું પખુપીલા શું છે? મિઝોરમ રાજ્યનું જાણીતું પખુપીલા શું છે? સાચો જવાબ છે નૃત્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન 120 સીએનજી નું પૂરું નામ જણાવો. સીએનજી નું પૂરું નામ જણાવો. સાચો જવાબ છે કમ્પ્રેસ નેચરલ ગેસ. સીએનજી નું ફૂલ ફોર્મ છે. ત્યાર પછીનો પ્રશ્ન 121 મોટવણીનું ઋણ મૂલ્ય ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે છે? મોટવણીનું ઋણ મૂલ્ય ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે છે? સાચો જવાબ છે ઓપ્શન બી વાસ્તવિક મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 122 સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે? સામાન્યતઃ ડોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરમાં વપરાતું રસાયણનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ફટકણી, જેને આપણે એલમ કહીએ છીએ.
ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 123. પ્રશ્ન નંબર 123. લેઝર મીન્સ લેઝરનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 124. જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે? જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી અતિ શુદ્ધ કેરોસીન વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 125. લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી કોપર સલ્ફેટમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 126. જીપ્સમનું અણુસૂત્ર કયું છે? જીપ્સમનું અણુસૂત્ર કયું છે? સાચો જવાબ છે ઓપ્શન બી CaSO4 2H2O. CaSO4 2H2O જીપ્સમનું અણુસૂત્ર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 127. નીચેના પૈકી કઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે? નીચેના પૈકી કઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ. નીચું કેલેરી મૂલ્ય, રાખનું ઊંચું પ્રમાણ, સલ્ફરનું ઊંચું પ્રમાણ, બધા વિકલ્પો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 128. ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વિક્રમ સારાભાઈને કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 129. ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે ખાલી જગ્યા વપરાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે ખાલી જગ્યા વપરાય છે. સાચો જવાબ છે ઓપ્શન સી ભારે પાણી વપરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 130. રાવત ભાટા રાજસ્થાન, કૈગા કર્ણાટક, કલ્પકમ તમિલનાડુ, નરોડા ઉત્તર પ્રદેશ વચ્ચે શું સામ્ય છે? રાવત ભાટા રાજસ્થાન, કૈગા કર્ણાટક, કલ્પકમ તમિલનાડુ, નરોડા ઉત્તર પ્રદેશ વચ્ચે શું સામ્ય છે? સાચો જવાબ છે ઓપ્શન બી તે પરમાણુ ઉર્જાના કેન્દ્રો છે બધા. ત્યાર પછીનો પ્રશ્ન 131. રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં ખંડેરી શું છે? રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં ખંડેરી શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ સ્વદેશી સબમરી છે ખંડેરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 132. S-400 એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? S-400 એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 133. GTU એટલે શું? GTU એટલે શું? GTU નું ફૂલ ફોર્મ શું થાય? સાચો જવાબ છે ઓપ્શન ડી
એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો 133માં શું જવાબ આવે છે એ કન્ફર્મ મને કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે આમાં શ્યોર નથી. એટલા માટે આ પ્રશ્ન આપણે કોમેન્ટ માટે રાખીએ છીએ કે જીટીયુ એટલે શું થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 134. યોગાસન બાદ કેટલા સમય પછી ભોજન લેવું યોગ્ય ગણાય છે? યોગાસન બાદ કેટલા સમય પછી ભોજન લેવું યોગ્ય ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બી અને સી બંને. 30 મિનિટ અને 60 મિનિટ બંને જવાબ સાચો છે. વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમી દ્વારા મોડેલ પેપર બનાવેલું છે. બહુ સરળ મોડેલ પેપર છે, તો ખાસ વિડીયોને એન્ડ સુધી નિહાળવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, હજી 1 કે 2 મોડેલ પેપર અપલોડ કરીશું. પરીક્ષા આવતા આપણે 2 મોડેલ પેપરની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, જેથી એમને પણ લાભ મળે. તો ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 135. કાગળની સૌપ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી? કાગળની સૌપ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ચીનમાં થઈ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 136. દેશ અને તેના ચલણની નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? દેશ અને તેના ચલણની નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, સ્પેન્સ, જેમાં ફ્રાંક બંધ બેસતી નથી. રશિયામાં રૂબેલ છે, જોર્ડનમાં દિનાર છે, સિંગાપુરમાં ડોલર છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 137. એટીએમ નું વિસ્તૃત રૂપ જણાવો. એટીએમ નું વિસ્તૃત રૂપ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન સી, ઓટોમેટેડ ટેલર મશીન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 138. સૂર્ય નમસ્કાર કુલ કેટલી સ્થિતિમાં પૂર્ણ થાય છે? સૂર્ય નમસ્કાર કુલ કેટલી સ્થિતિમાં પૂર્ણ થાય છે? સાચો જવાબ છે 12 સ્થિતિમાં પૂર્ણ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 139. નરસિંહરા મહારા કૃતિનું રચિતા કોણ છે? નરસિંહરા મહારા કૃતિનું રચિતા કોણ છે? સાચો જવાબ છે મીરાબાઈ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 140. ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્ય સ્વરૂપના જનક કોણે ગણાય છે? ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્ય સ્વરૂપના જનક કોણ ગણાય છે? ખંડ કાવ્યના જનક કોને ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, મણિશંકર ભટ્ટને ગણવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 141. કવિ શ્રી ચીનુ મોદીનું ઉપનામ જણાવો. કવિ શ્રી ચીનુ મોદીનું ઉપનામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન એ, ઇરશાદ ઉપનામ છે તેમનું. ત્યાર પછીનો પ્રશ્ન 142. કવિ બોટાદકર રચિત જનની કાવ્ય તેમના કયા કાવ્ય ગ્રંથમાં સંગ્રહિત છે? કવિ બોટાદકર રચિત જનની કાવ્ય તેમના કયા કાવ્ય સંગ્રહમાં સંગ્રહિત છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રાસ તરંગિણી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 143. ગીગોનું પૂરું નામ શું છે? ગીગોનું પૂરું નામ શું છે?
સાચો જવાબ છે ઓપ્શન સી, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 144, કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સીપીયુ ને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 145, પાણીનું સૌથી હાનિકારક ઘટક કયું છે? પાણીનું સૌથી હાનિકારક ઘટક કયું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બેક્ટેરિયા એ પાણીની સૌથી હાનિકારક ઘટક છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 146, ખેલ રત્ન, અર્જુન એવોર્ડ તથા દ્રોણાચાર્ય એવોર્ડ એમ ત્રણેય સર્વોચ્ચ ખેલ એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેલાડી કોણ છે? ખેલ રત્ન, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ એમ ત્રણેય સર્વોચ્ચ ખેલ એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેલાડી કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પુલેલા ગેપીચંદ. ત્યાર પછીનો પ્રશ્ન છે 147, ઓઝોન ડે ક્યારે મનાવવામાં આવે છે? ઓઝોન ડે ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 16 સપ્ટેમ્બરે ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 148, શ્રીનિવાસ રામાનુજન નામ કયા વિષય સાથે સંકળાયેલ છે? શ્રીનિવાસ રામાનુજનનું નામ કયા વિષય સાથે સંકળાયેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ગણિત સાથે સંકળાયેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 149, યુનેસ્કોનું પૂરું નામ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. યુનેસ્કોનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 150, કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ધિરાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડતી નાબાર્ડ ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ધિરાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડતી નાબાર્ડની સ્થાપના કયા વર્ષે થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, 1982 નાબાર્ડ બેંકની સ્થાપના થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 151, કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે? કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, હડપ્પા કાલીન અવશેષો છે ત્યાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 152, નીચેના વાક્યોની સત્યતા ચકાસી સાચા વિકલ્પ પસંદ કરો. નીચેના વાક્યોની સત્યતા ચકાસી સાચા વિકલ્પ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, એ અને બી બંને ખોટા છે. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રીલિંગ તળાવ 1315 બનાવ્યું હતું, આ ખોટું છે. રાણીની વાવ ધર્મપ્રેમી રાણી મિનળદેવીએ બનાવી હતી, આ ખોટું છે. બંને વાક્યો ખોટા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 153, કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, જહાંગીરના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 154, સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કયા વર્ષે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, 1875.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના 1875 કરી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 155 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ છેલ્લે કોના દ્વારા સંભાળવામાં આવ્યું હતું? ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ છેલ્લે કોના દ્વારા સંભાળવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, સરોજિની નાયડુ દ્વારા છેલ્લે સંભાળવામાં આવ્યું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 156 સુકૃત, સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? સુકૃત, સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સાચો જવાબ છે ઓપ્શન ડી, ચાવડા વંશની માહિતી આપે છે. ત્યાર પછી 157 વર્ષ 2003 જીનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા હતા? વર્ષ 2003 જીનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારતમાં લાવવામાં આવ્યા હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી 158 સ્વતંત્ર અગાઉ ગુજરાતમાં દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી? સ્વતંત્ર અગાઉ ગુજરાતમાં દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી? સાચો જવાબ છે 366 હતી ગુજરાતમાં. ભારતમાં કુલ 562 હતા અને સૌરાષ્ટ્રમાં કુલ 222 દેશી રજવાડા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 159 અસ્તોમાં સદગમય કયા વેદમાંથી લેવામાં આવ્યું છે? અસ્તોમાં સદગમય કયા વેદમાંથી લેવામાં આવ્યું છે? સાચો જવાબ છે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 160 એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઝેલમ નદીના કિનારે થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 161 કયા સમ્રાટ ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે? કયા સમ્રાટ ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સમુદ્રગુપ્ત ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 162 ઉત્તર ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા? ઉત્તર ભારતના અંતિમ હિન્દુ શાસક કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, હર્ષ અંતિમ શાસક હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 163 ઈસવીસન 1857 સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? 1857 સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, મંગલ પાંડે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 164 સ્વામી વિવેકાનંદે કયા વર્ષે શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? સ્વામી વિવેકાનંદે કયા વર્ષે શિકાગો ખાતે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, 1893. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 165 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ કયા વર્ષમાં પસાર થયો હતો? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ કયા વર્ષમાં પસાર થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન બી, 1892 પસાર થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 166 ભારતના અંતિમ ગવર્નર જનરલ અને પ્રથમ વાઇસરોય કોણ હતા? ભારતના અંતિમ ગવર્નર જનરલ અને પ્રથમ વાઇસરોય કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, લોર્ડ કેનિંગ હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે.
167 ભારતના કયા રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા હતા? ભારતના કયા રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આ એક અગાઉની એક્ઝામમાં કોઈ પણમાં પૂછાઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખજો. સાચો જવાબ છે ઓપ્શન એ, છત્રપતિ શિવાજી. ભારતના કયા રાજા ઉંદરના ડુંગર તરીકે જાણીતા હતા? સાચો જવાબ છે છત્રપતિ શિવાજી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. 158 કયા દિવસે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? કયા દિવસે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 21 જૂને કર્કવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 169 મહારાષ્ટ્ર અને કર્ણાટક સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, નીલગિરીના નામે ઓળખાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 170 ભારતનો પ્રથમ ટાપુ જિલ્લો બનેલો માજુલી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ભારતનો પ્રથમ ટાપુ જિલ્લો બનેલો માજુલી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, માજુલી જિલ્લો આસામમાં આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 171 જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનઉ થઈ નાગપુર આવો તો લખનઉથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય? જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનઉ થઈ નાગપુર આવો તો લખનઉથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, દક્ષિણ દિશામાં થાય છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. લગભગ 1312 કિમી લંબાઈ ધરાવતી નદી કઈ છે? લગભગ 1312 કિમી લંબાઈ ધરાવતી નદી કઈ છે? સાચો જવાબ છે નર્મદા. મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખો. ત્યાર પછીનો પ્રશ્ન 173 કયા દેશમાં વિશ્વનું સૌથી વધુ કઠોળનું ઉત્પાદન થાય છે? કયા દેશમાં વિશ્વનું સૌથી વધુ કઠોળનું ઉત્પાદન થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, આપણા ભારતમાં સૌથી વધુ કઠોળનું ઉત્પાદન થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 176 ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્ય શક્તિથી ચાલતું હવાઈ મથક ક્યાં આવેલું છે? ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્ય શક્તિથી ચાલતું હવાઈ મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કોચીનમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 175 ભારતનો સૌથી લાંબો આંતરિક જળમાર્ગ હલ્દિયાથી ખાલી જગ્યા છે. ભારતનો સૌથી લાંબો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હલ્દિયાથી ખાલી જગ્યા છે. સાચો જવાબ છે હલ્દિયાથી પ્રયાગરાજ છે. સાચો જવાબ ઓપ્શન સી, પ્રયાગરાજ. 176મો પ્રશ્ન ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે? ગુજરાતમાં કુલ કેટલા બંદરો આવેલા છે? સાચો જવાબ છે 42 બંદરો આવેલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 177 કયા વૃક્ષની છાલમાંથી અને લાકડામાંથી ટેનિન નામક દ્રાવ્ય મળે છે જે ઔષધિ યુક્ત ગણાય છે? કયા વૃક્ષની છાલમાંથી અને લાકડામાંથી ટેનિન નામનું દ્રાવ્ય મળે છે જે ઔષધીય ગુણ ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ચેરમાંથી મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 178
નીચે આપેલ ભારતની દ્વીપકલ્પીય નદીઓ પૈકી કઈ નદી લંબાઈમાં સૌથી લાંબી છે કે જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? નીચે આપેલી ભારતીય દ્વીપકલ્પી નદીઓ પૈકી કઈ નદી લંબાઈમાં લાંબી છે જેને દક્ષિણ ભારતની ગંગા કહે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 179. મીઠું પકાવવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? મીઠું પકાવવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? સાચો જવાબ છે પ્રથમ સ્થાન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 180. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, આણંદ ખાતે આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 181. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ કયું છે? સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, અકીક માત્ર ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 182. રાજસ્થાનના કયા આંદોલનને ખેજડી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે કે જેનું નેતૃત્વ અમૃત દેવી બિશ્નોએ લીધું હતું? રાજસ્થાનના કયા આંદોલનને ખેજડી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે જેનું નેતૃત્વ અમૃત દેવીએ લીધું હતું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન સી, બિશ્નોઈ આંદોલન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 183મો પ્રશ્ન. ગુજરાત રાજ્યમાં કેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે? ગુજરાત રાજ્યમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? સાચો જવાબ છે 4 યુનિવર્સિટી આવેલી છે, કૃષિ યુનિવર્સિટી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 184. ગુજરાતની વિશ્વવિખ્યાત અટીરા સંસ્થા કે જે અમદાવાદમાં આવેલ છે તે કયા ઔદ્યોગિક વ્યવસાયિક ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે? ગુજરાતની વિશ્વવિખ્યાત અટીરા સંસ્થા કે જે અમદાવાદમાં આવેલી છે તે કયા ઔદ્યોગિક વ્યવસાયિક ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે? સાચો જવાબ છે કાપડ, વણાટ અને સંશોધન સાથે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 185. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું છે? વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 919નું પ્રમાણ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 186. નીચેના પૈકી સૌર મંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે છે? નીચેના પૈકી સૌર મંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, શનિ ગ્રહ પાણી ઉપર તરી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 187. લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે? લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે વડોદરા ખાતે આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ
188 તાનસેને ગાયેલા ખાલી જગ્યા રાગથી શરીરમાં બળતરા થતા તેનું સમન તાનારીરીએ ખાલી જગ્યા રાગથી ગાયને કરેલું. તાનસેને ગાયેલા ખાલી જગ્યા રાગથી શરીરમાં બળતરા તથા તેનું સમન તાનારીરીએ ખાલી જગ્યા રાગ ગાયને કરેલું. સાચો જવાબ છે દીપક અને મલ્હાર રાગ ગાયને કરેલું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 189 ભવાઈમાં કેવી વાર્તાઓનો સમાવેશ થાય છે? ભવાઈમાં કેવી વાર્તાઓનો સમાવેશ થાય છે? ખાલી જગ્યા સાચો જવાબ છે ઓપ્શન સી સમાજ દર્પણ વાર્તાનો સમાવેશ થાય છે ભવાઈમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 190 તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે? તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ભાદરવામાં ભરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 191 નીચેના પૈકી સસ્તું સાહિત્યના સ્થાપક કોને ગણવામાં આવે છે? નીચેના પૈકી સસ્તું સાહિત્યના સ્થાપક કોને ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ભિક્ષુ અખંડાનંદને ગણવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 192 ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે નડિયાદ. નડિયાદને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 193 પંચદેવની પૂજામાં પ્રથમ સ્થાન કોનું છે? પંચદેવની પૂજામાં પ્રથમ સ્થાન કોનું છે? સાચો જવાબ છે પ્રથમ સ્થાન ગણેશનું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 194 ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશમાં આવેલી છે ભીમબેટકાની ગુફાઓ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 195 રાજા મંગલેશે વાતાપીમાં કયા ભગવાનનું નમૂનેદાર મંદિર બંધાવ્યું હતું? રાજા મંગલેશે વાતાપીમાં કયા ભગવાનનું નમૂનેદાર મંદિર બનાવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું રાજા મંગલેશે વાતાપીમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 196 તમિલનાડુ દેશનું લોકપ્રિય તહેવાર કયું છે? તમિલનાડુ પ્રદેશનું લોકપ્રિય તહેવાર કયું છે? સાચો જવાબ છે ઓપ્શન સી મીનાક્ષી કલ્યાણમ. તમિલનાડુ પ્રદેશનું લોકપ્રિય તહેવાર છે મીનાક્ષી કલ્યાણમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 197 રશિયન વાર્તા વ્હાઇટ નાઇટ્સ પરથી બનેલી બોલિવૂડ ફિલ્મ ખાલી જગ્યા છે? રશિયન વાર્તા વ્હાઇટ નાઇટ્સ પરથી બનેલી બોલિવૂડ ફિલ્મ ખાલી જગ્યા છે? સાચો જવાબ છે ઓપ્શન એ સાવરિયા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ
198 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, આશાપૂર્ણા દેવી, જેમને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર મહિલા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 199 સ્વામી વિવેકાનંદ દ્વારા 1897માં સ્થાપિત સંસ્થા રામકૃષ્ણ મિશનનું વડું મથક ક્યાં આવેલું છે? સ્વામી વિવેકાનંદ દ્વારા 1897માં સ્થાપિત સંસ્થા રામકૃષ્ણ મિશનનું વડું મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, બેલુર ખાતે આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 200 અને આજના મોડેલ પેપરનો છેલ્લો પ્રશ્ન. કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? કાંગડાનો સુપ્રસિદ્ધ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, હિમાચલ પ્રદેશમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્જલ એકેડેમીનું મોડેલ પેપર 2 નું સંપૂર્ણપણે ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, હજી આપણે મોડેલ પેપર 1 એન્જલ એકેડેમીનું છે તે જોવાના છીએ. પરીક્ષા પહેલા એ પણ આપણે અપલોડ કરી દેશું. તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા મોડેલ પેપર સાથે જે પરીક્ષા પહેલા અપલોડ થઈ જશે, તેની ચર્ચા કરીશું. તો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.